ડભોઈ સિટીની અંદર એવા 4 દરવાજા છે અને ચારે 4 દરવાજાના નામ અલગ છે અને એક હીરા ભાગર જે દરવાજો છે ભાઈ એનો એક રહસ્ય છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે આપણે આવી ગયા છે ડભોઈ હીરા ભાગર ગેટ અને આ ગેટ પૂર્વી દિશામાં વાસ્તુકાર દે હીરા ગેટના નામથી ઓળખાય છે। રાજાએ આ ગેટ જે કડિયા પાસે બનાવડાયું એ કડિયાનું નામ હતું હીરાધર અને હીરાધરની પ્રેમિકા હતી। જ્યારે આ ગેટ બની રહ્યો હતું ત્યારે એની પ્રેમિકા માટે અહીંયાથી પથ્થર ચોરી કરીને લઈ જતો હતો અને રાજાને ખબર પડી ગઈ હતી। રાજાએ સજા આપી હતી હીરાધરને 10 તળાવ બનાવવા માટે અને એ તળાવ હીરાધર પ્રેમિકાના નામથી છે અને કહેવાય છે કે રાજાએ હીરાધરને જ્યારે સજા આપવામાં આવી હતી ત્યારે આ ગેટની સાઈડમાં એક કાળી કોટરી હતી, ત્યાં પૂરી દેવામાં આવ્યું હતું। રાજાએ એવી સજા આપી હતી કે ભયાનક ખાવા પીવાનું તો આપે પર હીરાધરને બહાર ના કાઢે અને એનું મૃત્યુ ત્યાં ને ત્યાં થઈ ગયું અને આ ગેટનું નિર્માણ 12મી અને 13મી શતાબ્દીમાં થયું હતું અને આ કિલ્લો સિદ્ધરાજ જયસિંહ ભારી આક્રમણથી બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું। ડભોઈ શહેરની આજુબાજુમાં મોટી મોટી ઇમારત હતી, જેવું કે કઈ બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી, બટ સમય વીતતો ગયો અને બાઉન્ડ્રી તૂટી ગઈ। ડભોઈ સિટીની અંદર 4 દિશાઓમાં ચારે 4 દરવાજા આજ બી તમને જોવા મળી જશે અને ડભોઈ શહેર કાપી રહસ્યથી ભરેલું છે અને કહેવાય છે કે રાતોરાત અહીંયાથી સુરંગ ખોદવામાં આવી હતી છેક પાવાગઢ સુધી। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું।